સમાચારમાં વાત કરીએ તો સ્માર્ટ મીટરના મુદ્દે લોક પ્રશ્નોને વાંચા આપવા માટે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ યોજાયો હતો। વડોદરાના વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન ખાતે ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશન દ્વારા લોક સુનાવણીનો કાર્યક્રમ યોજવા લોક સુનાવણીના કાર્યક્રમમાં ઓલ ગુજરાત ઇલેક્ટ્રિસિટી યુઝર્સ એસોસિએશનના કન્વીનર જયેશ પટેલ, ઇન્દ્રજીતસિંહ ગ્રોવર, કર્મશીલ નાગર, ધીરુ મિસ્ત્રી, પૂર્વ મેયર રતિલાલ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી પોતાનો વક્તવ્ય આપ્યો હતો। શહેરમાં સ્માર્ટ વીજ મીટર સામે લોકોના વિરોધ વચ્ચે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ગ્રાહકોને મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગ્રાહકોને આડેધડ બિલ ફટકાર્યા હોવાનું મેસેજથી નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। સ્માર્ટ મીટર અને વીજળીના ખાનગીકરણના મુદ્દેને લઈને લોક સુનાવણી કરવામાં આવી, જેમાં વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાંથી નાગરિકો ઉપસ્થિત રહી સ્માર્ટ મીટર સંદર્ભે પોતાનો મંતવ્ય આપ્યો હતો અને જણાવ્યું હતું કે MGVCL દ્વારા નવા સ્માર્ટ મીટર જે લગાવાયા છે તે તાત્કાલિક ધોરણે કાઢી લેવામાં આવે અને જો GB દ્વારા નહીં કાઢવામાં આવે તો અમે આ નવા લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરનું જાતે કાઢીને હોળી કરીશું તેવી ચીમકી સામાજિક કાર્યકરે આપી હતી।